ઓમ નમઃ. આજે વાત કરવી છે વિરાતિકા ત્રુમ દોષ. વિરાતિકા ત્રુમ દોષની અંદર મનુષ્યને પેટની ગડબડ સતત રહ્યા કરે. બહારનું થોડું પણ ખાવાનું ખાવામાં આવે તો પેટમાં ગડબડ થઈ જાય. રોજ નિયમિત જે ફૂડ ખાવાનું ખાતા હોય એના સિવાયનું કંઈ બી ખાવાનું આવી જાય તો પણ પેટમાં ગડબડ ચાલુ થઈ જાય. અને એ સિવાય પેટમાં કંઈક ને કંઈક પરેશાનીઓ સતત રહ્યા કરે. ડૉક્ટર પાસે તમે રિપોર્ટ કરાવો તે વખતે તમને રિપોર્ટ બધા નોર્મલ આવે અને જે પ્રોબ્લેમ આવે એનું સમાધાન કરો છતાં પણ તમારો એ પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં, કારણ કે તમે આ દોષમાં જકડાયેલા છો, આ દોષથી પીડિત છો. હવે આ દોષમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એ પહેલાં વિજયભાઈ નામના ભક્તની ઘટના સમજવી ખૂબ જ જરૂરી છે. વિજયભાઈ 42 વર્ષની ઉંમર, પોતાનો વ્યવસાય, સવારે જાય સાંજે ઘરે પરત આવે, પણ છેલ્લા 10 વર્ષથી એટલે 32 વર્ષના હતા ત્યારથી એમને પેટની એવી પીડા ચાલુ થઈ જાય કે અઠવાડિયા સુધી ચાલે. કોઈ પણ જાતનું બહારનું ખાવાનું ખાઈ ના શકે અને ઘરનું જે ભોજન હોય એમાં પણ 2 કે 3 શાકથી વધારે ખાવા એમના માટે પરેશાનીનું કારણ બને, કારણ કે જો ખાઈ લે તો એમની શારીરિક તબિયત લથડી જાય, બગડી જાય અને પથારીવશ થઈ જાય. બધા જ રિપોર્ટ કરાવ્યા, બધા જ રિપોર્ટ નોર્મલ આવે, પરંતુ આ દોષના કારણે એમના પોતાના એ પેટની આસપાસની ઓરા એકદમ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ દોષ તમારા પેટને ટ્રિગર કરે એટલે સ્વાધિષ્ટાન ચક્ર ને અને મણિપુર આ બંને ચક્રને એટલું ડિસ્ટર્બ કરી નાખે કે જેના કારણે તમે ખાવાની અંદર અથવા તો પેટની ગડબડનું કારણ બને. વિજયભાઈના કેસમાં પણ એવું જ બન્યું. વિજયભાઈને મેં એક મંત્ર આપ્યો. મેં એમને કીધું કે જો તમે ખરેખર સમાધાન કરવા તૈયાર હોય તો તમારે રોજ આ મંત્ર રાતના 9 થી 11 કરી દેવાનો. અને મંત્ર છે ઓમ ત્રશુકા ત્રશુકા મુક્તિતા નમઃ, ઓમ ત્રશુકા ત્રશુકા મુક્તિતા નમઃ, ઓમ ત્રશુકા ત્રશુકા મુક્તિતા નમઃ 3 વખત કરવાનો. ત્યારબાદ ઓમ શાંતિ શાંતિ વિશ્વવાન કુરુ કુરુ વામ સ્વહા 27 વખત કરી ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. આ પ્રક્રિયા તમારે લગાતાર 4 મહિના સુધી કરવાની છે. ભાઈ કે બહેન જેને બી આ પ્રશ્ન હોય એને 4 મહિના સુધી લગાતાર આ પ્રક્રિયા કરવાની છે. તમારો આ પ્રોબ્લેમ આ મંત્રથી 1,00,00,000% જડમૂળથી સોલ્વ થઈ જશે. ખાસ સૂચના, ડૉક્ટરે તમને જે સલાહ સૂચન દવા આપી હોય એ લેવાની, એ બંધ નહીં કરી દેવાની. ડૉક્ટરની ગાઈડલાઈન પ્રમાણે ચાલવાનું. મેં આપેલો મંત્ર નિયમિત રીતે કરવાનો. તમારા પોતાની ઓરામાં, તમારા પોતાના મણિપુર અને સ્વાધિષ્ટાન ચક્રમાં આ દોષના કારણે પેટની જે ગડબડો અને તકલીફો જે થતી હશે એમાંથી તમને જડમૂળથી રાહત કાયમી ધોરણે થઈ જશે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ તમારા પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.